આજે અમે એક એવા સમાચાર લઈને આવ્યા છીએ જે સાંભળીને તમે પણ કહેશો કે શું વિઝા મેળવવા માટે કોઈ આ હદ સુધી જઈ શકે ખરું? અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં જે ઇમિગ્રેશન ફ્રોડનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમણે આખા દેશની સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. બોસ્ટનની એક ગ્રાન્ડ જ્યુરીએ 10 ભારતીય નાગરિકો સામે વિઝા છેતરપિંડીના કાવતરામાં સામેલ હોવાના ગંભીર આરોપ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ તમામ લોકો પર આરોપ એવો છે કે તેમણે યુ વિઝા મેળવવા માટે મેસેચ્યુસેટ્સ રાજ્યના જુદા જુદા શહેરોમાં આવેલા કન્વીનિયન્સ સ્ટોર અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં સશસ્ત્ર લૂંટના નકલી નાટકો રચ્યા હતા. યુ વિઝા એવા લોકો માટે હોય છે જેઓ ગંભીર ગુનાના ભોગ બન્યા હોય અને કાયદાકીય તપાસમાં પોલીસને મદદ કરતા હોય. પરંતુ આ કિસ્સામાં તો માનવવાદી પ્રોગ્રામનો જ ભયાનક દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 9 એપ્રિલ 2026ના રોજ જાહેર કરાયેલી તપાસ મુજબ આ 10 આરોપીઓ કે જેમની અટક પટેલ છે તેમણે ન્યુયોર્કના એક એજન્ટ રામભાઈ પટેલને હજારો ડોલર આપીને આ લૂંટના નાટકો તેમણે ગોઠવ્યા હતા. આ ષડયંત્ર એટલું વ્યવસ્થિત રીતે ઘડાયેલું હતું કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. રામભાઈ પટેલ જે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો તે હથિયારો સાથે દુકાનમાં ઘૂસતો હતો અને ગલ્લામાંથી રોકડ લૂંટીને ભાગી જતો હતો. જ્યારે દુકાનમાં કામ કરતા કર્મચારીઓ કે માલિકો કે જેઓ તે પોતે આ કાવતરાના ભાગીદાર હતા તેઓ કેમેરા સામે પીડિત હોવાનું નાટક કરવા લાગતા હતા. લૂંટારો સલામત રીતે ભાગી જાય તે માટે તેઓ પોલીસને ફોન કરવામાં 5 મિનિટથી વધુનો વિલંબ કરતા હતા, જેથી સીસીટીવી ફૂટેજમાં લૂંટ સાચી લાગે અને તેઓ ઉપયોગ વિઝાની જે કંઈ પણ અરજીઓ હોય, પુરાવા હોય તે તરીકે તેમને રજૂ કરી શકે. અને તપાસમાં બહાર આવ્યું છે કે દરેક આરોપીએ રામભાઈ પટેલને પીડિત બનવા માટે $20,000 સુધીની રકમ ચૂકવી હતી, જ્યારે દુકાન માલિકને આ નાટક માટે $2,000 આપવામાં આવતા હતા. આ કૌભાંડમાં સામેલ આરોપીઓના નામ જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય કુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક કુમાર પટેલ, સંગીતાબેન પટેલ અને મિનકેશ પટેલ અને સોનલ પટેલ છે, જેઓ અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં રહી રહ્યા હતા. ફેડરલ એટર્ની લિયા બી ફોલીએ આ કિસ્સાને ઇમિગ્રેશન પ્રોટેક્શનનો ઘોર દુરુપયોગ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ લોકોએ નકલી હિંસાના સ્ટેજ બનાવીને સિસ્ટમને છેતરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. આ છેતરપિંડીને કારણે એવા સાચા લોકો એટલે કે પીડિતોને અન્યાય થાય છે જેઓ ખરેખર સુરક્ષાના હકદાર છે. આરોપીઓને 5 વર્ષ સુધીની જેલ અને $2,50,000 દંડની સજા થઈ છે. અને એફબીઆઈની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ટોળકીએ માર્ચ 2023માં હિંગહામ, વેમાઉથ, રેન્ડોફલ અને માર્શલ ફિલ્ડ જેવી અનેક સ્થળોએ આવી નકલી લૂંટ કરી હતી. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે વિઝા માટે શોર્ટકટ અપનાવવો એ કેટલો જોખમી સાબિત થઈ શકે છે. હવે આ તમામ આરોપીઓ કાયદાના સકંજામાં છે અને તેમને પર દેશ નિકાલની તલવાર લટકી નથી રહી, તેમને દેશ નિકાલ કરવામાં આવશે તેવો ચુકાદો પણ આવી ગયો. આખી ઘટનાએ ગુજરાતી સમુદાયના નામે પણ ડિજિટલ યુગમાં એક મોટી રીતે જોઈએ તો ચર્ચા જગાવી લીધી છે, કારણ કે ઘણા ભારતીયો ત્યાં મહેનતથી વ્યવસાય કરે છે, પરંતુ આવા કિસ્સાઓથી સિસ્ટમમાં કડકાઈ વધે છે અને સાચા ઇમિગ્રેન્ટ્સને હાંકી કાઢવામાં આવે છે. હાલમાં તો આ 10 આરોપીઓ કોર્ટની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આગળ શું થશે અને એજન્સી હજુ પણ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે પછી કંઈક નવું રોજે નીકળ્યા કરે છે, જેથી આ પ્રકારે ચાલતા અન્ય રેકેટનો પણ પર્દાફાશ કરી શકાય.